હવે આગળની પ્રક્રિયાના ભાગરૂપે આપણે આ જે બીજામૃત તૈયાર કરેલું છે એને આપણે આ રીતે પવાલીથી ભરીશું અને બીજો એક પાક છે જેને આપણે મઠ કહીએ છીએ. એ મઠ જે છે એને આપણે પોટ આપવાનું કામ કરવાનું છે. હવે આ રીતે આપણે આ મઠ લીધા છે અને આ મઠને આપણે આ પાત્રમાં ખાલી કરીશું અને ચોળા અને મઠનો આ કલર જે છે એ લગભગ સેમ હોય છે, પણ ફરક અહીંયા આગળ એટલો છે કે ચોળા જે છે ને એ બહુ નાનો દાણો હોય છે, મોટો દાણો હોય છે, જ્યારે મઠ છે એ થોડો મોટો દાણો હોય છે. અહીંયા આગળ થોડીક વિક્ષેપ માટે ક્ષમા ચાહું છું. એકચ્યુઅલી થોડો પ્રોબ્લેમ એ થયો કે બે ચાર દાણા જે છે ચોળાના એ આ મઠની અંદર એક ભાઈએ સેમ્પલ જોવા માટે માગ્યું અને પછી એ ભાઈએ પરત જ્યારે નાખ્યું ત્યારે ચોળામાં નખાવાના બદલે મઠમાં નખાઈ ગયા હતા 2-5 દાણા. આ આપણે આ લઈ લીધા છે. આ દાણા જે છે મોટા હોય છે. હવે આપણે આ જે બીજામૃત છે એનો અહીંયા આગળ આપણે પટ આપી દઈએ છીએ લિમિટેડ. આ બિયારણની જે છે એ લગભગ કિલો જેવું જ છે.